અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં મંગળવારે અચાનક બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. આગ લાગતા જ કંપનીમાંથી ગાઢ ધુમાડો નીકળ્યો હતો, જે દૂર દૂર સુધી દેખાઈ રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વેસ્ટ કલેક્શન, ટ્રીટમેન્ટ અને નિકાલ સાથે સંકળાયેલી ચિદાકાશ એન્વિરો પ્રોજેક્ટ્સ કંપનીમાં ટ્રાયલ દરમિયાન આ ઘટના બની. ટ્રાયલ બેઝ પ્લાન્ટ શરૂ કરાતા જ જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પ્લાન્ટના પતરા પણ હવામાં ઉડી ગયા. ઘટના સમયે હાજર રહેલા આશરે 30થી 40 કામદારો તરત જ કંપની બહાર દોડી જતા મોટી દુર્ઘટના ટળી હતી. એક મહિલા કામદારને પગમાં ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો. હાલમાં કોલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસ, જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા પણ ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.